आदौ प्रेमवती वृषाङ्गजननं सन्नैकतीर्थाटनं दुष्कर्मोपशमं च साधु शरणं सद्धर्मसंस्थापनम् हिंसावर्जित भूरियज्ञकरणं मूर्तिप्रतिष्ठापनम् आर्यस्थापनमक्षराख्य गमनं सत्संगी सजीवनम्। श्री अक्षरधामाधिपति पूर्ण पुरुषोत्तम श्री स्वामीनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरे कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादी आद्य आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। છેલ્લા ઘણા સમયથી આપણે બધાએ સાથે મળી ગ્રંથ રત્ન સર્વ જીવ હિતાવહ શિક્ષાપત્રી તેનું વાંચન કરી રહ્યા છીએ અને તેની સાથે સાથે આ મહાન ગ્રંથના લેખક એવા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન જે સમજાવે છે તેને આપણે શીખી રહ્યા છીએ અને અમલમાં મૂકવા માટે પ્રયત્ન પણ કરી રહ્યા છીએ. દિવ્ય અલૌકિક ગ્રંથ અને એ ગ્રંથની અંદર એક પછી એક એમ કરતા 77મો અને 78મો શ્લોક છેલ્લે આપણે સાંભળ્યું હશે. ચાતુર્માસનો મહિમા અને તેની સાથે સાથે નિયમનો મહિમા અને ચાતુર્માસમાં સ્વામિનારાયણ ભગવાન જે 8 નિયમો કહે છે એ 8 નિયમ કેવી રીતે પાળવા, કેવી રીતે વર્તન કરવું અને કેમ કરી વિશેષ એ નિયમો પાડી અને ભગવાનને રાજી કરવા. હા, 8 નિયમો મહારાજે બતાવ્યા તો એનો અર્થ એવો નહીં કે ચાતુર્માસમાં માત્ર 8 નિયમ જ લેવા, બીજા નહીં લેવા એવું નહીં. ઘણા બધા નિયમો છે. એ પ્રકારે અત્યારે મહારાજ આપણને સમજાવે છે. વિષ્ણુ કથાયા શ્રવણમ વાચનમ ગુણ કીર્તનમ મહાપૂજા મંત્ર જાપ સ્ત્રોત્ર પાઠ પ્રદક્ષિણા સાષ્ટાંગ પ્રણતિશ્ચેતિ નિયમા ઉત્તમા મતા एते श्वे कतमो भक्त्या धारणीयो विशेषता।
મહારાજ કહે છે કે ભગવાનની કથા વાર્તા શ્રવણ કરવી, અને શ્રવણનો મહિમા અદ્ભુત છે. હા, શ્રવણ નામ પણ અદ્ભુત અને શ્રવણનું કાર્ય પણ અદ્ભુત. શ્રવણ પોતાના મા બાપની યાત્રા કરવા માટે સમગ્ર ભરતખંડમાં વિચરણ કર્યું. શ્રવણ નામ પણ અદ્ભુત અને શ્રવણનું કાર્ય પણ અદ્ભુત. વર્ષો થઈ ગયા. એક થોડીક વાત સમજીએ, આની અંદર ઊંડાણમાં જઈએ એ પહેલા થોડીક વાત સમજીએ. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ, 4 યુગ. એ ચારેય યુગની અંદર દરેક વ્યક્તિઓ ભગવાનને રાજી કરવા માટે દરેક કળા પ્રદર્શિત કરતા હોય છે. નાટ્ય કલા, નૃત્ય કલા, કાવ્ય કલા, કીર્તન કલા, વાદ્ય કલા, સાફ સફાઈ કરવું એ પણ એક કળા, સજાવટ કરવી એ પણ એક કળા, સત્સંગ રૂપી કળા, 73 પ્રકારની કળા કહેવામાં આવે છે. પરંતુ સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને કળિયુગ એ બધી કળામાં, 4 યુગમાં બધી કળામાં કેમ કથા વાર્તાને જ વધારે મહત્વ આપ્યું છે? સત્સંગને કેમ વધારે મહત્વ આપવામાં આવ્યું છે? શ્રવણ ભક્તિને કેમ વધારે મહત્વ આપવામાં આવ્યું છે? કારણ સત્સંગથી જેટલું પરિવર્તન થાય ને એટલું પરિવર્તન આ લોકના વિષય વસ્તુ પદાર્થથી ક્યારેય પણ ન થાય. જીવ સત્સંગથી બળ્યો બને, જીવ ભગવાનના માર્ગે વળે. અરે બધું છોડો, ભગવાનની ભક્તિ, ભગવાનનો માર્ગ એ બધું છોડો, પરંતુ આ લોકની દ્રષ્ટિએ સત્સંગ, કથા, વાર્તા એ આપણને માનવતા શીખવે. શું શીખવે? માનવતા શીખવે, પ્રામાણિકતા શીખવે, દુર્વ્યવહાર દૂર કરે અને સંસ્કારનો ઉદય થાય. માનવને સાચી દિશા તરફ, અર્થાત માનવને માનવની દ્રષ્ટિએ જીવતા શીખવાડતું હોય ને તો આ સત્સંગ રૂપી કળા, આ સત્સંગ રૂપી જે શ્રવણ ભક્તિ રૂપી કળા એ શીખવતું હોય છે. અને આ શ્રવણ ભક્તિ દરેક શાસ્ત્રોમાં, દરેક સંપ્રદાયની અંદર, દરેક ધર્મની અંદર માને છે, પૂજે છે અને અતિ આગતા સ્વાગતા કરે છે. કારણ કે આ શ્રવણ ભક્તિ દ્વારા આ જીવ પ્રામાણિક બને છે, ભગવાનના માર્ગે વળે છે, વ્યસન ફેશનથી દૂર રહે છે અને મા બાપની સેવા કરે છે ને પોતાના જીવનો ઉદ્ધાર કરે છે. આ સત્સંગનો મહિમા છે, આ શ્રવણનો મહિમા છે, આ શ્રવણ ભક્તિ. બીજી ભક્તિ મહારાજ કહે છે વાચનમ, ભગવાનની કથા વાર્તાનું વાંચન કરવું. બાળકો છો, દરેક બાળકો સત્સંગનું વાંચે કે ન વાંચે, પણ પાઠ્યપુસ્તક, અભ્યાસ એનું તો દરેક વાંચતા હશો, વાંચો છો ને? પરિણામ મેળવવું છે અને પરિણામ મેળવવા માટે પહેલા તો વાંચન કરવું પડે. વાંચનથી ચારિત્ર્યનું નિર્માણ થાય અને ચારિત્ર્યના નિર્માણ થયા પછી રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે. પણ એના પહેલા વાંચવું તો પડે ને, પુસ્તક હાથમાં લેવું તો પડે ને. અરે પુસ્તક હાથમાં લઈને નીચું ડોકું કરવું પડે ને. 2 કલાક 3 કલાક શું કહેવા માંગે છે? વાંચન, અભ્યાસ કરવો પડે.
અને અભ્યાસ કરવામાં ન આવે, વાંચન કરવામાં ન આવે, તો આ લોકની જે ભાષા અને પરલોકની જે ભાષા એમાં ક્યારેય પણ આગળ વધાય નહીં. વાંચન, અને એ વાંચન દ્વારા અનેક જીવાત્માઓનું પરિવર્તન, અનેક જીવાત્માઓ આગળ વધતા હોય છે. અને આ વાંચન શાસ્ત્રકારો કહે છે, બે સુંદર મજાના શ્લોક વર્ણન કરે છે. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તુ મૂર્ખાણામ નિદ્રયા કલહેન વા. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. ધીમતામ, બુદ્ધિશાળી વ્યક્તિ છે એનો સમય ક્યાં પસાર થાય છે? સારા સારા પુસ્તકો વાંચનમાં. ખોટા પુસ્તકોની વાત નથી કરતા. ખોટા પુસ્તકો ક્યારેય પણ જીવાત્માને ઉર્ધ્વગામી દિશા તરફ લઈ જાય નહીં. ખોટા શબ્દ, ખોટા ગ્રંથ, ખોટા ચલચિત્ર વ્યક્તિને સદાયને માટે અધોગતિને જ લઈ જતા હોય છે. સમજો છો ને બધાય? શબ્દ, ખોટી વાર્તા અને ખોટા દ્રશ્ય, સ્પષ્ટ કહીએ તો એ વ્યક્તિને ઉન્નત ક્યારેય પણ બનાવે નહીં. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને, બુદ્ધિશાળી કેને કહેવાય? કે જે બુદ્ધિશાળી અર્થાત જે સંસ્કારના માર્ગે વળે છે, ધર્મના માર્ગે વળે છે, મા બાપની સેવાના માર્ગે વળે છે, પરિવારને સાચવવાના માર્ગે વળે છે, અને એકબીજાના શબ્દ હોય ને તો ઢાંકવાના માર્ગે વળે છે. આપણે હોય ને તો ઢાંકીએ નહીં, વહેતું કરીએ. અને જે પરિવારને સાચવવાની જેની દ્રષ્ટિ હોય ને એ આમ રાખે. શું રાખે? આમ રાખે. મારો પરિવાર છે, અને એને બુદ્ધિશાળી કહેવાય. કેવા કહેવાય? સાચી બુદ્ધિશાળી કહેવાય. બુદ્ધિશાળી વ્યક્તિ છે એનો સમય ક્યાં પસાર થાય છે? કાવ્યનું પઠન, પાઠન, શ્રવણ, મનન, નિધિધ્યાસ એના માર્ગે પોતે વળતા હોય છે. અને જે વ્યસની વ્યક્તિ હોય છે, વ્યસનેન તુ મૂર્ખાણામ. આમ તો જે વ્યસન કરે ને એ જ મૂર્ખા કહેવાય. માફ કરજો, પરંતુ કોઈ શાસ્ત્ર એમ નથી કહેતા કે વ્યસન કરો. ચાહે હિન્દુ હોય, ચાહે મુસ્લિમ હોય, કે ચાહે ક્રિશ્ચન હોય, કે ચાહે પારસી હોય, કોઈ પણ ધર્મ ગ્રંથ એમ નથી કહેતા કે તમે વ્યસનના માર્ગે વળો. કોઈ પણ એવા શાસ્ત્રના રચયિતા એવું નથી કહેતા કે તમે વ્યસનના માર્ગે વળો. વ્યસન પોતે કરે છે, બરબાદ આખો પરિવાર થાય છે. કારણ કે એની સામે એના મા બાપ, એમના પત્ની જે પણ કરતા હોય, ધારો કે પત્ની કરતા હોય તો એના પતિ, એમના બાળકો, એમના સંતાનો, એમનો આખો પરિવાર એની ચિંતામાં ને ચિંતામાં પોતાનું બધું જ ગુમાવતા હોય છે. ભારત દેશની અંદર એક જાણવા જેવી બાબત, ભારત દેશની અંદર અત્યારે હાલની તારીખમાં વસ્તી કેટલી? 125, 130, 140 કરોડની વસ્તી. એમાંથી માત્ર ને માત્ર જે ટોબેકો કહેવાય, મસાલા કહેવાય, 30 કરોડ કરતા પણ વધારે મનુષ્યો માત્ર ને માત્ર ટોબેકોમાં ફસાયેલા છે. બાકી વિચાર કરો, આ ટોબેકો, એના પછી આલ્કોહોલ, એના પછી બધું જે બધું સફેદ બધાય તમારા બધાય ન ખાવાના પદાર્થો. વિચાર કરો ભક્તો, બીડી પોતે પીતા હોય, બીડી હળગતી રહે અને ભાઈ પોતે ઓલવાઈ જાય. કદાચ અત્યારના બુદ્ધિશાળી મનુષ્ય એમ કહેશે કે સ્વામી, જે દારૂ પીવે, જે મસાલા ખાય, જે આ પ્રકારે ખોટા વ્યવહાર કરે,
તમે એમ કહો છો કે એમને આ પ્રકારના રોગ થાય, તો જેને નથી આવા વ્યસનો એને પણ થતા જ હોય છે ને. અચ્છા, વિચાર કરો કે જેને નથી એને પણ આ થાય છે, તો જેને છે એ કઈ દિશા તરફ જાય? સમજાય છે ને વાતને? ઘણા બધા આમ બુદ્ધિશાળી પ્રશ્ન પૂછતા હોય જાણ ખાતર કે સ્વામી તમે એમ કહો છો કે ડુંગળી ને લસણ એ તમો ગુણી કહેવાય, તો જે નથી ખાતા એનામાં પણ પારા ઓછા નથી હોતા. અને ત્યારે પછી ભગવાનને સાક્ષી રાખી અને પૂજનીય સંતોને અને વક્તાશ્રીઓને જવાબ આપવો પડતો હોય છે. એ વિચાર કરો, જે નથી ખાતા એનો પારો આટલો ઊંચો જાય છે, તો પછી ખાય એની કેટલી દુર્દશા થાય. માટે વ્યસન, યુવાન છો, બધા બાળકો છો, ક્યારેય પણ ખોટી દિશામાં આગળ વધશો નહીં. જેટલા વધ્યા ખોટી દિશામાં તેવું લાગે તો ભગવાનને સાક્ષી માની અને પાછા વળી જજો. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. કારણ કે વ્યસન રૂપિયાની બરબાદી, શરીર સંપત્તિની બરબાદી, પરિવારની બરબાદી અને પોતાના અસ્તિત્વની બરબાદી, માનવતાની બરબાદી, હિન્દુત્વની બરબાદી, આપણે કોણ છીએ એની બરબાદી. માટે વ્યસન અને ફેશન એનાથી જેટલા બને ને એટલા દૂર રહેવું. અમારા શાસ્ત્રકારો ઘણી વખત કહે છે, હમણાં જ ખેડા નગરીમાં કહ્યું હતું અને વાત કહી હતી, હસ્તી હસ્ત સહસ્રેણ. હાથી હોય ને ભાઈઓ, હાથી જોયો છે ને, ડોલતો ધૂમતો આવતો હોય છે, હાથી જોયો છે ને. હસ્તી હસ્ત સહસ્રેણ, હાથીથી 1000 હાથ છેટા રહેવું. કેટલા હાથ બાળકો? 1000 હાથ છેટા રહેવું. હસ્તી હસ્ત સહસ્રેણ. પછી કે છે શતહસ્તેન વાજીનઃ. ઘોડો જોયો છે? જોયો છે ને? ઘોડાથી કેટલા હાથ? 100 હાથ છેટા રહેવાનું. કેટલા હાથ? 100 હાથ છેટા રહેવાનું. શૃગીન દશહસ્તેન. જેના માથા ઉપર શિંગડા હોય ને એવા પ્રાણી જોયા છે ને? શું નામ? ગાય, ભેંસ, પછી હરણ, પછી એ જે પણ જેના માથા ઉપર શિંગડા હોય એનાથી કેટલા હાથ? 10 હાથ છેટા રહેવાનું. પણ જે આવા વ્યસની હોય ને એનાથી તો આખો દેશ છોડી દેવાનો, એનો સંગ છોડી દેવાનો. નહીં તો બરબાદી થતા વાર ન લાગે. ધર્મના માર્ગે ચાલવું સહેલું છે, કથામાં બેસવું સહેલું છે કે નથી? અઘરું છે. કથાના માર્ગે બેસવું અઘરું છે, ભક્તિના માર્ગે બેસવું અઘરું છે. દરરોજ તિલક ચાલો, વાર કેટલી થાય? 1 મિનિટ. 60 સેકન્ડ થી વધારે કોઈને ના થાય. થાય 1 મિનિટ થાય. પરંતુ એ તિલક ચાલો કરવો બહુ અઘરું છે. પૂજા કરવી, પૂજા કરતા કેટલી મિનિટ થાય? 15 મિનિટ. વધારેમાં વધારે 15 થી 20 મિનિટ, એનાથી વધારે કોઈ નહીં કરતા હોય. કરો છો? અડધો કલાક કોણ કરે છે? હાથ ઊંચો કરો. કોઈ નહીં કરતા હોય. 1-2 હશે, બાકી બહુ બધા નહીં હોય. પરંતુ એ પૂજા કરવી અઘરી છે. અને ખોટા ભાઈબંધો કરવા, ખોટા માર્ગે વળવું, ખોટા પીણા પીવા, વ્યસન કરવા, કોલેજમાં જઈએ ભણવાનું નહીં અને ભાઈ ઘરેથી કે કોલેજ જઈએ છીએ અને જાય ભાઈ ફરવા, એ બધું સહેલું છે. અને આ બધા માટે આ શ્રીજી મહારાજની જે વાતો એનું સદાયને માટે વાંચન. મહારાજ કહે છે ને
કે કથા વાર્તાનું વાંચન, શાસ્ત્રોનું વાંચન, જેટલું વાંચન થાય ને એનાથી ચારિત્રનું નિર્માણ થાય, આપણા અસ્તિત્વનું નિર્માણ થાય, આપણા વ્યક્તિત્વનું નિર્માણ થાય. સમાજની અંદર બે વ્યક્તિ માનવા માટે શાસ્ત્રનું વાંચન, એની ઉપર વિચાર, એ સમજણ પ્રમાણે પરિપક્વ વર્તવું અને વર્ત્યા પછી ચારિત્રનું નિર્માણ થતું હોય છે. અને ધીમે ધીમે ચારિત્રના નિર્માણ થયા પછી આખા રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે. લોકો કહેતા હોય ને આખો દેશ ખરાબ થઈ ગયો છે, બહુ ગંધવાળો થયો છે, બહુ બધી ડર્ટી થઈ ગયું છે. ભાઈ આપણે કશું કરવું નથી, ખાલી આપણે બધા આપણા આંગણા સાફ કરી નાખીએ. સમજાય છે ને? આપણે ખાલી આપણા આંગણા સાફ કરી નાખીએ, બધું જ ચોખ્ખું થઈ જશે. માટે વાંચન એક સુંદર દ્રષ્ટાંત યાદ આવે છે. એક ભાઈ મદ્રાસ, ચેન્નઈ કોઈક દરિયા કિનારે ભગવદ ગીતા નામના ગ્રંથને લઈ અને અમુક સમય માટે તે બેઠા બેઠા વાંચન કરતા હતા. ભગવદ ગીતા, એ પણ દરિયા કિનારે. વિચાર તો કરો, દરિયા કિનારે, ચેન્નઈના દરિયા કિનારે ભગવદ ગીતા નામના ગ્રંથે વાંચન કરતા હતા. ત્યાં એક યુવાન છે ને, એ ધારે ને તો રાષ્ટ્રને વિશ્વ કક્ષાએ પણ પહોંચાડી શકે. અને એ જ યુવાન જો ખોટા માર્ગે ચાલે ને તો જેટલું રાષ્ટ્ર હોય ને, બચ્યું ઘટ્યું હોય ને, એને અધોગતિના માર્ગે પણ લઈ જાય. હા, નરેન્દ્રભાઈ મોદી જો એક યુવાન, અને અત્યારે એ જ યુવાન કઈ દિશા તરફ લઈ ગયા. હા, આપણે કોઈ ભાજપવાદી, કોઈ કોંગ્રેસવાદી આપણે નથી. આપણે જે વ્યક્તિ ભગવાનના માર્ગે વળે અને આપણા રાષ્ટ્રને આગળ લઈ જાય ને, એ આપણા. સમજાય છે ને? જે આપણા દેશને આગળ લઈ જાય, પ્રગતિના માર્ગે લઈ જાય, ધર્મના માર્ગે લઈ જાય અને આખી સંસ્કૃતિને ખૂબ સુસંસ્કૃતિ બનાવે, એ આપણા. બાકી આપણે કોઈ પક્ષમાં માનતા નથી, એ આપણે આપણા હિતમાં નથી. આપણે તો જે વ્યક્તિ ધર્મના માર્ગે વળે ને અને વાળે, સંસ્કૃતિના માર્ગે વળે ને વાળે અને આપણા દેશનું નામ સમગ્ર વિશ્વમાં ઉન્નત કરે, ચારિત્રનું નિર્માણ કરે, એ આપણા. કેવા હતા? એક યુવાન, પરંતુ એક વાંચનથી આજે સમગ્ર રાષ્ટ્રને વિશ્વ કક્ષા ઉપર લઈ ગયા. એવા જ એક ભાઈ ભગવદ ગીતાનું વાંચન કરતા હતા. ક્યાં? ચેન્નઈના દરિયા કિનારે બેઠા બેઠા. અને ત્યાં જ એક યુવાન ત્યાંથી પસાર થયો અને પોતાની મસ્તીમાં, પોતાના જોમમાં, યુવાનીના જોમમાં યુવાનો એમ જ માનતા હોય કે અમે ક્યારે માંદા પડવાના નથી, અમે ક્યારે ઘરડા થવાના નથી, અમારા માથે ક્યારે ધોળાવાળ આવવાના નથી, અમારા ક્યારે દાંત જવાના. બોલો ઘનશ્યામ મહારાજની જય. પરંતુ ભાઈ ખમૈયા કર ધીરી બાપુડિયા ધીરી, પીપળ પાન ખરંતા હસ્તી કૂપડિયા. પાન ખરતા હોય ને એટલે બીજી નવી કૂપણ હોય ને હસવા લાગે. ઘડાઓ જતા હોય ને એટલે જુવાનીઓ એમની મસ્તી કરતા હોય. આપણે બધા માળા ફેરવતા હોય ને તો બીજા બધા હસતા હોય. પણ એને ખબર નથી ભાઈ, તમારે આ માર્ગે આવ્યા વિના છૂટકો. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે, મહારાજ કહે છે કે આ વાત 10 વર્ષે સમજો, 25 વર્ષે સમજો, 100 વર્ષે સમજો, આ જન્મે સમજો કે 10 જન્મે સમજો, પરંતુ મહારાજ કહે છે કે આ વાત સમજ્યા વિના તમારો છૂટકો નથી. પીપળ પાન ખરંતા હસ્તી કૂપણિયા. બહુ હસવા લાગે. પછી જ્યારે એ ગઢપણના જે બધા પાંદડા હોય ને એટલે એમ કે મુજ વીતી, અરે તું જ વીતશે,
ધીરી બાપુડિયા ધીરી, સમય બદલાતા વાર લાગતો નથી. આ જુવાનીઓ ઓલા ભગવદ્ ગીતા ગ્રંથ હાથમાં અને હસવા લાગ્યો. એટલે હસતા 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 એમ કે છે કે તમે આ બહુ મોટા માણસ લાગો છો ને તમારા હાથમાં ભગવદ્ ગીતા, આ તમને શોભે છે? અને મને જો કે હું તો વિક્રમભાઈ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર હું તો અભ્યાસ કરું છું અને બસ 2 વર્ષમાં હું તો મોટો સાયન્ટિસ્ટ બની જવાનો છું. એટલે કશું બોલતા નથી વિક્રમભાઈ, કશું જે બેઠા હોય છે ભાઈ એ કશું બોલતા નથી. થોડો સમય વીત્યો ના વીત્યો અને ત્યાં 2 મોટી ગાડી આવી. ઘણા બધા સૈનિકો આવ્યા. છોલાભાઈને ઉપાડી જવા માટે ના, આવ્યા અને જે ભગવદ્ ગીતા વાંચતા હતા એને તરત જ એ ભાઈને સલામી ઠોકી અને સલામી આપી અને પછી કહે છે, શ્રીમાન આવો, આપનું રાજ સિંહાસન આપનું રાહ જોવે છે. અને જ્યાં એ ભાઈ ભગવદ્ ગીતા ગ્રંથને માથા ઉપર ચડાવી અને જ્યાં પોતાની ગાડી હતી એની સીટ હતી ત્યાં પહોંચ્યા, ત્યાં બીજા એક સૈનિકે દરવાજો ખોલ્યો, સલામી આપી અને એમને બેસવા માટે વિનંતી કરી. સાહેબ બેઠા. ઓલો યુવાન લાગ્યું કે માનો કે ન માનો આ કોઈ મોટા વ્યક્તિ લાગે છે. દોડતા દોડતા એમની પાસે આવવા જાય છે ત્યાં સૈનિકો રોકી રાખે છે. બહુ આગ્રહ કર્યો એટલે ઓલા ભાઈ ગાડીમાં જે બેઠા હતા એ જોઈ ગયા. આવા દો એને કે આવે છે. મારે બીજું કશું નથી પૂછવું, આપનું નામ શું છે? અને ત્યારે સરસ જવાબ આપે છે કે તું જે ઇન્સ્ટિટ્યૂટની અંદર અભ્યાસ કરે છે ને એનો હું માલિક પોતે. અરે વિક્રમભાઈ તમે? હા હું પોતે. લે આ ભગવદ્ ગીતા આપું છું, આનું વાંચન કરજે, જીવનમાં પરિવર્તન આવશે. અને પછી એ યુવાને એનું વાંચન કર્યું અને વાંચન કર્યા પછી પોતાના જીવનની અંદર પ્રામાણિકતા કેમ રાખવી અને તેની સાથે સાથે માંસાહાર કેવી રીતે મૂકી શકાય એ પ્રકારે પોતે જીવનમાં નિયમ લીધો અને માંસાહાર આખી જિંદગી સુધી ક્યારે પણ માંસનો આહાર ન કરવો પડે, ન કરવો એવો એમને પોતે નિયમ લીધો. અને બીજું કોઈ નહીં, આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ એવા અબ્દુલ કલામ સાહેબ. એક વાંચનથી કેટલું પરિવર્તન થતું હોય છે. અને એ વાંચન મહારાજ કહે છે કે જ્યારે ચાતુર્માસ આવે, અરે ચાતુર્માસ ન હોય તો પણ મહારાજ કહે છે કે આપણા જે સદગ્રંથો છે, જ્ઞાનના જે ગ્રંથો છે, લીલા ચરિત્રના ગ્રંથો છે, એનું સદાયને માટે વાંચન કરવું. જેટલું વાંચન કરીએ ને એટલી આપણી વાચા ફૂટે. શું? જેટલું વાંચન કરીએ ને એટલી આપણી વાચા ફૂટે. અને જેમ જેમ વાંચતા જઈએ, બોલતા જઈએ, તેમ તેમ આપણને સમજાય. ઘણી વખત બાપા અમને સમજાવતા હોય કે કથા વાર્તા જ્યારે તમે કરો ને ત્યારે તમારે શીખવું કે કથા વાર્તા કરો છો તો એમાં તમારા જીવનમાં કેટલું ઉતર્યું. અને જેટલું વાંચતા જઈએ, જેટલું બોલતા જઈએ ને એટલું આપણને ખબર પડે, સ્વયંને ખબર પડે કે ભાઈ હું આ માર્ગે છું કે નથી, કેટલા આગળ વધ્યા, ઘટ્યા, હજુ કેટલા બાકી છીએ, હજુ આગળ વધવાનું છે, હજુ આગળ વધવાનું છે. પરંતુ એના માટે સર્વપ્રથમ વાંચન જોઈએ. આ મોટા મોટા જે અધિકારી ઉપર હોય છે, જે મોટા મોટા ડોક્ટરો, જે ખ્યાતનામ કહેવાય, બાકી ખાલી ઓન પેપર હોય એની વાત નથી કરતા અમે. ઓન પેપર જે રૂપિયાના ધોરણે જે ડિગ્રીઓ પ્રાપ્ત કરે છે એની અમે વાત કરતા નથી. જે સ્વયં પ્રામાણિક થઈ અને શાસ્ત્રનું વાંચન કરી અને પોતાના ભણતરનું સાચું ભણતર ભણી અને જે આગળ વધે છે એમનું જીવન જુઓ અને આપણું જીવન જુઓ. માટે વાંચન. આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા, વિચાર કરો, એ પુરુષોત્તમ ભાઈ મુંબઈ પધાર્યા હતા અને મુંબઈમાં
બે ભક્તોનો પરિચય થયો. અરે આવો, અબજી બાપાની વાતો વંચાય છે, અબજી બાપાનો સત્સંગ થાય છે, એકવાર આવો તો ખરા. અને ત્યાં પધાર્યા, બાપાની વાતો જે શ્રવણ કરી, અરે આ તો કેટલી અદ્ભુત વાતો છે, શું મને આપશો? વિચાર કરો, ગ્રંથો ઘણા બધા અહીંયા પડ્યા હોય, ઘણા દિવસ સુધી પડ્યા હોય, કોઈ લેવા તૈયાર ના થાય. થાય તૈયાર? અને અહીંયા ખાલી બીજું મૂકી જુઓ, રૂપિયા મૂકી જુઓ, સુવર્ણ મૂકી જુઓ, કઈક વસ્તુ મૂકી જુઓ, રહેશે? ન રહે ભક્તો. લક્ષ્મીના જેટલા પૂજારી છીએ ને, એનાથી વધારે આપણે સરસ્વતીના પૂજારી થવાનું છે, વિદ્યાના પૂજારી થવાનું છે. કારણ કે સરસ્વતી દ્વારા અર્થાત વિદ્યા દ્વારા, સદગ્રંથોના વાંચન દ્વારા, એના શ્રવણ દ્વારા આપણામાં નીતિમત્તા આવશે. લક્ષ્મી દ્વારા, હા લક્ષ્મી સાચી છે, રૂપિયા સાચા છે, સાચા નથી એવું નથી, પરંતુ રૂપિયા દ્વારા ક્યારે સંસ્કાર નહીં આવે. સંસ્કાર તો વિદ્યા દ્વારા જ આવશે. સંસ્કાર વિદ્યા દ્વારા, વિદ્યાના શ્રવણ દ્વારા, વિદ્યાના વાંચન દ્વારા જ આવશે. આપણા સ્વામી બાપા એમને કીધું કે મને ગ્રંથ આપશો? હા આપશું, પણ કાલે વાંચન માટે જોઈશે. કાંઈ વાંધો નહીં, બસ આજની રાત આપો. અને વિચાર તો કરો, ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એક રાતની અંદર 80 વાતો વાંચી લીધી. વિચાર તો કરો, 80 વાતો કેને કહેવાય? વાંચ્યા પછી વાંચ્યું એટલું નહીં, એક પુસ્તકની અંદર એમને લખી પણ લીધું. 80 વાતો કેને કહેવાય? રાત્રે 9 વાગે કથા પૂરી થાય, 9 વાગે કથા પૂરી થાય, પોતાના ઉતારે જાય, 10 વાગે અને 10 વાગે વાંચન કરવા બેસે, લખવા બેસે. કેટલી શ્રદ્ધા હશે! અને ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા આ મોટા મોટા સંતો કહે છે કે જ્યાં સુધી બાપાએ આ લોકમાં મનુષ્ય સ્વરૂપે દર્શનદાન દીધું, ત્યાં સુધી બાપાનો નિયમ કે દરરોજ વચનામૃત, બાપાની વાત વાંચવી વાંચવી અને વાંચવી. સ્વયં હતા, શ્રીજી મહારાજ સ્વરૂપ હતા, છતાં પણ આપણા જીવનને આગળ વધારવા માટે આપણા પ્રેમમૂર્તિ બાપા વર્ષો સુધી બાપા ગમે તે ગ્રંથ વાંચે ને તો બાપા પાનામાં લખી લેતા. આ મોટા સંતોને ખબર હશે, નાના નાના બાપા કાગળ રાખતા, A5 ના કાગળ રાખતા બાપા, અને સ્વયં બાપા પોતે લખી લેતા. કોઈ પણ પ્રસંગ આમ જોવે, વાંચે અને એમ લાગે કે ના બહુ સરસ પ્રસંગ છે, તરત નોંધી લે, તરત નોંધી લે. અરે હા, અમારા ભક્તોને કહેવા જેવો છે, અમારા ભક્તોને આગળ વધારવા જેવો છે, તો બાપા પોતે લખી લે. બાકી કેટલા કામ હોય એમને, ગાદીના અધિપતિ હોય એમને કેટલા બધા કામ હોય, છતાં પણ બાપા લખી લે. એ જમાનાની અંદર, આથી 79-80 ની વાત કરીએ છીએ અમે, 1979-80 ની વાતો કરીએ છીએ. અને ત્યારે બાપા, અને વર્ષો સુધી ઈસવીસન 2006 સુધી તો અમે જોયેલું છે, બાપા સ્વયં પોતે લખી લેતા. અને આપણા સ્વામી શ્રી મહારાજ અત્યારે હાલની તારીખમાં પૂજાના નિયમ પતે ને એટલે તરત જ બાપા વચનામૃત અને બાપાની વાત વાંચવા બેસે, એમના ધ્યાનના નિયમ કરે. અને જ્યાં સુધી એમના નિયમ પૂર્ણ ના થાય ને ત્યાં સુધી કોઈને મળે પણ નહીં, મળવાનું ટાળે. અને કદાચ નિયમ ન થયા હોય ને કોઈ મળવા આવે ને અને કોઈ સંત કહે ને તો પણ બાપા તરત જ આલોકની દ્રષ્ટિએ ગુસ્સો બતાવે કે ના, હજુ મારા ધર્મનું કાર્ય બાકી છે, મારા ધર્મનું કાર્ય પૂર્ણ થાય ને પછી અમે આગળ વધીશું, આ લોકના સંસારમાં પછી બધા કાર્ય કરીશું. બાકી એ તો ભગવાન સ્વરૂપ છે, ભગવત સ્વરૂપ છે, છતાં પણ આપણને શીખવવા માટે. અને આ ભગવાનની કથા વાર્તા, ભગવાનની લીલા ચરિત્ર, દરરોજ એક ભગવાનની લીલા વાંચવી. શું? ભગવાનની દરરોજ એક લીલા વાંચવી. આપણને બધાને હોય ને, કોઈની વાત સાંભળીએ તો કેવો આનંદ આવે છે. બસ આવી એક ભગવાનની વાત છે, બસ એમ સમજવું. શું? બીજાની વાતો સાંભળીએ છીએ, આ આમ કરી આયા, આ આમ કરી આયા, આ આમ કરી આયા, એ સાંભળવામાં અને વાંચવામાં કેવી મજા આવે છે.
બસ એમ સમજો કે આ ભગવાનની વાત છે, ભગવાનની લીલા છે. અને એ ભગવાનની લીલાનું શ્રવણ વાંચન જેટલું કરીએ ને એટલો અંતર આત્મા શાંતિના માર્ગે વળે, ભગવાનના માર્ગે વળે. ભગવાનનો જેવો છે ને એવો વધારે ને વધારે એનાથી વધારે મહિમા સમજાતો જાય. આપણે જે કરીએ ને એને કર્મ કહેવાય. શું? આપણે જે પણ કરીએ ને કાર્ય એને કર્મ કહેવાય. ભગવાન કરે ને એને લીલા કહેવાય. અને કદાચ કોઈક આપણને એમ કહે કે તમે કેમ આવી લીલા કરો છો, એટલે સમજી લેવું આપણે ખોટા માર્ગે છીએ. સમજવા જેવી વાત. આપણે જે કરીએ છીએ એ કર્મ કહેવાય. ભગવાન અને મોટા જે પણ ક્રિયા કરે એને લીલા કહેવામાં આવે છે. આપણે જે પણ ક્રિયા કર્મ કરીએ એ ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે કરીએ. પતંગ ચગાવીએ ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે જ ને. આ નહીં કરવું એમ નથી કહેતા, પણ આપણા અંતર આત્માના પોષણ માટે જ કરીએ ને. ફટાકડા ફોડીએ, પતંગ ચગાવીએ, કોઈ પણ ક્રિયા કરે, હોળીની રમત રમીએ, ક્રિકેટ રમીએ, વોલીબોલ રમીએ, ફૂટબોલ રમીએ, જોક્સ જોઈએ, મોબાઈલ જોઈએ, વાંચીએ, એ બધું ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે હોય. જ્યારે ભગવાન અને મોટા જે ક્રિયા કરતા હોય ને એ માત્ર ને માત્ર જીવના કલ્યાણને માટે હોય. આપણે જે પણ ક્રિયા કર્મ કરીએ ને એની પાછળનો કોઈક સ્વાર્થ સમાયેલો હોય. કાંઈ પણ ક્રિયા કરીએ ને એની પાછળનો સ્વાર્થ હોય જ. માળા ફેરવીએ તો પણ કંઈક સ્વાર્થ હોય, ભક્તિ કરીએ તો પણ કંઈક સ્વાર્થ હોય, દાન કરીએ તો પણ કંઈક સ્વાર્થ કરીએ, પારાયણ કરાવીએ તો પણ કંઈક સ્વાર્થ હોય. જ્યારે ભગવાન અને મોટા એમને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ હોતો નથી. ભગવાન અને મોટાની લીલા એનું સદાયને માટે વાંચન કરવું. દરરોજ એક લીલાનું વાંચન તો કરવું જ. બહુ આનંદ આવશે. કેવી કેવી લીલાઓ હોય. મહારાજ રામાનંદ સ્વામી અંતર્ધ્યાન થયા અને અંતર્ધ્યાન થયા પછી મહારાજે સ્વામિનારાયણ નામનો પ્રકાશ કર્યો, સમાધિ પ્રકરણ ચલાવ્યું. ચપટી વગાડે ને સમાધિ થઈ જાય. આપણે તો કથા વાર્તા શરૂ થાય ને સમાધિ થઈ જાય, ભજન ભક્તિ શરૂ થાય ને સમાધિ થઈ જાય. ઘણા બધા એમ કહેતા હોય, આ તો ખાલી વાત નીકળી એટલે તમને જોવાને બધાને કહીએ. ઘણા એમ કહેતા હોય ને કે અમને ઊંઘ નથી આવતી, ઊંઘ નથી આવતી, ઊંઘ નથી આવતી. તમારે ઊંઘ લાવી છે? સૌથી સારામાં સારો, સરળમાં સરળ અને એક પૈસાનો પણ ખર્ચ નહીં. તમારે કોઈ ગોળી લેવાની પણ જરૂર ના પડે. તમે સૂતા હોય, સામે ટીવી હોય ને, ખાલી બાપાના આશીર્વાદ શરૂ કરી દેવાના, તરત જ ઊંઘ આવી જશે. શું? તરત જ ઊંઘ આવી જશે. કોઈ એમ કે મને ઊંઘ નથી આવતી, બાપાના આશીર્વાદ શરૂ કરી દો, મોબાઈલ શરૂ કરી દો, જોડે પુસ્તક રાખી દો. ઊંઘ ના આવતી હોય ને, હજુ અડધું પાનું પૂરું નથી હોય ને, ઊંઘ આવી જશે. સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ સંપ્રદાયનો મહારાજે સ્વામિનારાયણનો પ્રકાશ કર્યો, નામનો પ્રકાશ કર્યો. સમાધિ પ્રકરણ મહારાજે શરૂ કરી. મહારાજ માંગરોળ પધાર્યા. બહુ અદ્ભુત પ્રસંગ છે, ધ્યાનથી સાંભળીએ. મહારાજ માંગરોળની એક વાડીમાં મહારાજ પહોંચતા હતા. ત્યાં મહારાજનો ઉતારો હતો અને જે જગ્યાએ મહારાજનો ઉતારો હતો ને એની બરાબર સામે ગામનો દરવાજો હતો. મહારાજે પ્રકરણ ચલાવ્યું કે આ જે દરવાજો છે એ દરવાજામાંથી કોઈ પણ પસાર થાય ને સમાધિ થઈ જાય. વિચાર તો કરો, મહારાજનું ઐશ્વર્ય કેવું, મહારાજનું સામર્થ્ય કેવું. બાકી સમાધિ કોઈ કરાવી ન શકે. એ બધા આપણે જાણીએ છીએ, કોણ કરાવી શકતા અને કોણ મુકાવી શકતા એ પણ આપણે જાણીએ છીએ. અને એ મહારાજનું ઐશ્વર્ય, સમાધિ થઈ જાય. બાકી સમાધિ થાય ખરી? સમાધિ મુકાવી શકાય ખરી? ન થાય. મહારાજ એક વખત ગોવર્ધનભાઈને પૂછ્યું, ગોવર્ધન આ બધા કેમ આવતા નથી? અરે મહારાજ, તમે આ પ્રકરણ ચલાવ્યું છે, બધાને ખબર પડી ગઈ છે કે આ સહજાનંદ સ્વામી છે એ કોઈક વિદ્યા આમાં પ્રવર્તાવી છે અને જે આની અંદર પ્રવેશ કરે છે
અને ધબ દઈને પડે છે, સમાધિ થઈ જાય છે. પોતાના દેવો હોય એમના ધામમાં જાય છે અને પછી પાછા આવે છે. મહારાજ કે લ્યો હવે આ પ્રકરણ મૂકીએ, બીજું પ્રકરણ શરૂ કરીએ. મહારાજ કે અમે ચાલતા હોઈએ ને અને અમારી ચાકડીનો કોઈ અવાજ સાંભળે ને અને સમાધિ થઈ જાય. વિચાર તો કરો, સમાધિના 8 પગથિયા, એમાં પહેલું પગથિયું યમ અને એમાં 5 પગથિયા અને એમાં પહેલું જૂઠું બોલવું નહીં. થાય ખરી? જ્યારે મહારાજમાં કેવું ઐશ્વર્ય હશે વિચાર તો કરો ભક્તો. એ ખાલી આમ 83 માંડીએ તો પણ એમ લાગે કે મહારાજનું ઐશ્વર્ય કેવું. ચાકડીનો અવાજ સાંભળીએ અને સમાધિ થઈ જાય. વિચાર કરો, આપણા જોડાનો અવાજ સાંભળે કોઈક આપણને મારવા લે, ભાઈ બંધ કરને અવાજ કેમ આટલો બધો કરે છે? અને જ્યારે મહારાજની ચાકડીનો અવાજ સાંભળે અને સમાધિ થઈ જાય. મહારાજે બીજું પ્રકરણ ફેરવ્યું. મહારાજ કહે છે કે અમારા ચરણની અંદર જે આ જે ઘૂઘરી છે, એ ઘૂઘરીનો અવાજ સાંભળે ને, આમ નીકળ્યા હોય મહારાજ, છમ 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 કરતો અવાજ જાય. ચટ ચટ વાગે ચાખડી, ચટ ચટ વાગે ચાખડી, આવે વાલો લટકા કરતા લાલ, આવે વાલો લટકા કરતા લાલ. અને મહારાજે એ પ્રકરણ ચલાવ્યું. મહારાજ કહે છે કે અમારા ચરણમાં જે ઘૂઘરી છે, એ ઘૂઘરીનો છમ 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 અવાજ કોઈ સાંભળે અને મહારાજ કહે છે કે સમાધિ થઈ જાય. પછી મહારાજે પ્રકરણ ફેરવ્યું. મહારાજ કહે છે કે કોઈ અમને ભૂલથી આમ જોઈ લે ને તો સમાધિ. અને લોકની અંદર તો ખ્યાલ છે, તરત જ વાત વાયુ વેગે પ્રસરે. લોકોને ખબર પડી. એક ડોશીમાં હતા, ગરડા હતા, સ્વામિનારાયણને માનતા નહીં. સ્વામિનારાયણ બાબરો ભૂત સાધ્યો છે. સ્વામિનારાયણ ઉત્તર પ્રદેશથી આવ્યા છે. એ ખોટી વિદ્યા ભણી આવ્યા છે અને એ જુવાનીઓ જેને જુએ છે સમાધિ થઈ જાય છે. શું કે? એ જુવાનીઓ જેને જુએ છે સમાધિ થઈ જાય છે. અને એ જુવાનીની વાહે આખું ગામ ગાંડે ચડ્યું છે. મારે જોવા જ નહીં સ્વામિનારાયણને, મારે સ્વામિનારાયણને જોવા જ નથી. કાંઈ વાંધો નહીં, પણ જેને ન જોવા હોય ને એનું વધારે ચિંતન થાય. સમજાય છે ને? જેનું આપણે આમ વધારે વિરોધ કરીએ ને એનું વધારે ચિંતન થાય. કંસ કૃષ્ણનું જેટલા એના ભક્તો નતા કરતા ને એનાથી પણ વધારે કંસ કૃષ્ણનું ચિંતન કરતા હતા. કૃષ્ણ કૃષ્ણ, અડધી રાત્રે ઉઠાડો, કૃષ્ણ આયા, અડધી બપોરે ઉઠાડ, કૃષ્ણ આયા. એ જ પ્રકારે આ સ્વામિનારાયણના વિરોધી ઓલા ડોશીમાં જોવા જ નથી, જોવા જ નથી, જોવા જ નથી. સમાચાર મળ્યા કે આ માંગરોળની બજારમાંથી સ્વામિનારાયણ પસાર થવાના છે. આખા ગામની અંદર બૂમ પડી, બારણા બંધ કરો, બારણા બંધ કરો. અલ્યા ભાઈ ચોર છે, અલ્યા ભાઈ તમને ઉપાડી જવાના છે. હા સ્વામિનારાયણ ચોર ખરા. કયા ચોર? આપણા અંતરાત્માના જે કામ ક્રોધાદિક સ્વભાવ છે ને એને લૂંટવા વાળા ચોર છે. હા, આપણા સ્વામિનારાયણ ભગવાન ચોર ખરા, પણ કેવા ચોર? આપણા અંતર આત્મામાં જે વ્યસન અને વ્યસન જે પડેલા છે ને એને ચોરવા વાળા છે. અને આપણને અનાદિ મુક્તની પંક્તિમાં બેસાડવા વાળા આપણા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. ખબર પડી બધાને, બધાએ પોતાના દ્વાર બંધ કરવા લાગ્યા. ઓલી ડોશીવાન થયું કે સ્વામિનારાયણ આવે છે, હું જોઈ લઉં. બાણું એકવાર ઉઘાડ્યું, મહારાજ આયા નથી, બંધ કરી દીધું. હજુ 5 મિનિટ થઈ, અરે એકવાર જોઈ લો શું થવાનું છે. જોઈ તો લો સ્વામિનારાયણ છે કેવા, સ્વામિનારાયણ છે કેવા. બાણું ઉઘાડ્યું, ધીમે રહીને જોયું, અને નથી આવતા, નથી આવતા. બાણું બંધ કર્યું. ત્રીજી વખત વિચાર થયો, આ છેલ્લી વાર બાણું ઉઘાડું, જો સ્વામિનારાયણ ભગવાન હોય ને તો મને સામે ચાલીને દર્શન આપે. અને જ્યાં દ્વાર ખોલ્યું ત્યાં તો સાક્ષાત ભગવાન સામે ઉભા હતા. અને મહારાજે જ્યાં કટાક્ષ ભરી દ્રષ્ટિ કરી અને ત્યાં બહેનને સમાધિ થઈ. અને સમાધિ કેવી?
જ્યાં પણ જાય ને આમ પડ્યા એવું કશું જ નહીં, જ્યાં પણ જાય ને ત્યાં સ્વામિનારાયણ દેખાય. જમવા માટે જાય થાળીમાં સ્વામિનારાયણ, વાસણ ઉટકવા માટે જાય ચોકડીમાં સ્વામિનારાયણ, ઊંઘવા માટે જાય તો પથારીમાં સ્વામિનારાયણ, બેસવા માટે જાય તો ખુરશી ઉપર ખાટલી ઉપર સ્વામિનારાયણ દેખાય, બધે સ્વામિનારાયણ દેખાય. પરંતુ જીવ બળ્યો નહોતો, ભગવાનનો નહોતો, ભગવાનને ઓળખનારો નહોતો. એટલે બૂમા બૂમ કરવા લાગ્યા કે ઓલા કામણગારા સ્વામિનારાયણ મને વળગ્યા. એટલે ભાઈ તે સંકલ્પ કર્યો અને પૂરો કરે તોય તકલીફ, ન કરે તોય તકલીફ. મહારાજ જાય ક્યાં? હા, મારા સંકલ્પ તમારા પૂરા કરે તોય તમને તકલીફ. ઘણા બધાને હોય ને, ઘણા બધાને ઓલે ખોટ કાઢવાની ટેવ હોય. ગમે તેટલું આપો ને તો સોનાની થાળીમાં ખોટ કાઢે. સોનાની થાળીમાં પીઝા જમાડો ને ચીઝ વાળા આમ બરાબર આમ ટાઈટ કરીને આમ માત્ર ને માત્ર ચીઝ દેખાતું હોય એવા બનાવીને તમે જમાડો ને આમ બધું આમ ફર્સ્ટ ક્લાસ, તો એમાંથી ખોટ કાઢે. કારણ કે એનો સ્વભાવ જ એવો હોય, એ જીવ જ એવો અવળો હોય ને, એની અવળી જ ગતિ હોય. એને અવળા સિવાય સવળું દેખાય નહીં. ગમે તેટલું સારું કરીને આપો ને તો એને ખરાબ જ દેખાય. ઓલી ડોશી સંકલ્પ એને કર્યો હતો કે જો ભગવાન હોય તો મને દેખાય. મહારાજે દર્શન દીધા અને એને સ્વામિનારાયણ દેખાવા લાગે. વિચાર તો કરો, ભગવાન દેખાતા હોય તો એથી વિશેષ બીજું શું હોય? પણ એ જીવ બળ્યો નહોતો. અરે ઓલા સ્વામિનારાયણ દેખાય, અરે કામણગારા સ્વામિનારાયણ દેખાય, અરે આ ઓલા ગોવર્ધન શેઠના જે સ્વામિનારાયણ છે ને એ મારો છાલ નથી મૂકતા. હવે સ્વામિનારાયણ જાય તો સારું, સ્વામિનારાયણ જાય તો સારું, સ્વામિનારાયણ જાય તો સારું. ગોવર્ધન શેઠને ખબર પડી, મહારાજને પ્રાર્થના કરી. મહારાજ કહે છે ચિંતા શું કરો છો, કાલે આપણે રસ્તામાંથી જવાનું છે ને, વાંધો નહીં, બધું સારા વાના થશે. ભગવાન એના દ્વાર ઉપર પધાર્યા અને ત્યાં એ ડોશી જોશ જોશથી બોલવા લાગી, અરે સ્વામિનારાયણ તું મને વળગ્યો. ડોશીમાં શું કહે છે? સ્વામિનારાયણ તું મને વળગ્યો. મહારાજ કહે છે કે બીજું વળગે ને આ વળગે એમાં બહુ ફેર છે. બીજું વળગે ને એ બંધનને કરતા બને અને આ જે વળગશે ને એ તને અક્ષરધામની પ્રાપ્તિ કરાવશે. પણ જીવ વાસનિક હતો, ભગવતમય હતો નહીં. આની વચ્ચે એક પ્રસંગ નાનકડો યાદ આવ્યો. એક રાજા હતા અને રાજાને એનો જન્મદિવસ હતો. રાજાને થયું કે આજે હું આ મારા દરબારની બહાર નીકળું ને એટલે જે મને પહેલો દેખાય ને એ જે માગે ને એ પ્રકારે મને એને રાજી કરવો. રાજા નીકળ્યા અને સૌથી પહેલા કોઈ તૂટેલા ફૂટેલા વસ્ત્ર વાળો કોઈ ભિખારી દેખાડો. રાજા રાજી થયા અને જોડે તાંબાના 2 સિક્કા હતા, લીધા, નાખ્યા. ભિખારીએ જોયા, પકડવા ગયો, પકડવા તો ગયો પણ છૂટી ગયા અને થોડીક જ આગળ દિશામાં એક ગટર જતી હતી અને એમાં સિક્કા પડ્યા. શોધવા લાગ્યો, મળતા નહોતા. રાજાએ સંકલ્પ કર્યો હતો જે પણ દેખાય એને આજે જ્યાં સુધી રાજી ન થાય ત્યાં સુધી એને આપવું. રાજાએ બીજા સિક્કા 2 આપ્યા. લીધા તો ખરા તાંબાના, પણ ફરી પાછા ત્યાં જ ગયો જોવા માટે, લેવા માટે. રાજાને એમ કે હજુ સંતોષ નથી થયો એટલે પોતાની પાસે રહેલા ચાંદીના સિક્કા હતા ને એ લઈ અને એની પર ઘા કર્યા. લીધા તો ખરા પણ જે ઓલા પહેલા ગટરમાં જે પડ્યા હતા ને 2 તાંબાના સિક્કા એ લેવા માટે ગયો. રાજાને એમ કે હજુ રાજી નથી થયો. સુવર્ણના 10 સિક્કા આપ્યા. લીધા તો ખરા પણ ફરી પાછો, અરે બોલો તો ખરા મારા વાલા, બોલો ઘનશ્યામ મહારાજની જય. તમે હસતા હો તો મને એમ લાગે કે તમારા મુખમાં ઉત્તરાયણની જલેબી મૂકી દઈએ. પણ હસો તો ને, હસે એનું ઘર વસે. પણ બહુ હસ્યા પછી બહુ બધા હસ્યા નથી. માટે સાધુ બનવું હોય
તો આવી જાજો. ઓલા બે સિક્કા લેવા માટે ગયા. રાજાએ પછી એમ થયું કે ચલો હજુ રાજી નથી, 100 સુવર્ણના સિક્કા લઈ અને ઘા કર્યા, લીધા, પણ ફરી પાછા ત્યાં જ ગયો. અને ત્યાં એક વિદ્વાન શાસ્ત્રી હતા, એ આ બધી ક્રિયાઓ રાજાની જોતા હતા. અને ત્યાં રાજાને સંદેશ આપ્યો કે રાજન, આને તમે જેટલું આપશો ને એને પરવડશે નહીં, કારણ કે આ ગટરનો જીવ છે. જ્યાં સુધી એ તાંબાના સિક્કા હાથમાં નહીં આવે ને ત્યાં સુધી એ સંતોષને પામશે નહીં. તે જ પ્રકારે આ જીવ છે ને એ મૂળ માયામાં એવો ઉતરેલો છે, જન્મો જન્મ એમાં મૂળ માયામાં એવો ફસાયેલો છે કે એમાંથી જીવ બહાર આવતો નથી. જાણે છે સત્ય શું છે, અસત્ય શું છે, શરીર શું છે, શરીરી શું છે, શિવ કોણ છે, જીવ કોણ છે, બધું જ જાણે છે. પરંતુ જાણવા છતાં પણ અસત્ય માર્ગને છોડી નથી શકતો અને ધર્મના માર્ગે, શરીરીના માર્ગે, શિવના માર્ગે અર્થાત ભગવાનના માર્ગે આવી નથી શકતો. અને ઓલી બહેન, એનો એ સ્વભાવ હતો. ઓલી બહેન, અરે સ્વામિનારાયણ તું મને વળગ્યો, અરે ઓ સ્વામિનારાયણ તું મને વળગ્યો. મહારાજ કહે છે કે અમારું વળગવું ને બીજાને વળગવું બહુ અલગ છે. ઓલું વળગવું ભવસાગરની અંદર ડૂબાડશે ને અમારું જે વળગવું છે ને ભવસાગર તારી નાખશે. અને આ પ્રકારે વાત કરી તો પણ એ જીવ માનતો નથી. મહારાજ છેલ્લે કહે છે કાંઈ વાંધો નહીં, નથી માનતો ને, એક શરતે અમે તમારા હૃદયમાંથી નીકળીએ. બોલો ને, તમે સ્વામિનારાયણના સત્સંગી થાઓ તો અમે નીકળી જઈએ. લ્યો વર્તમાન ધરાવો પણ તમે નીકળો. પણ એને ખબર નથી અંતે તો ત્યાં જ પહોંચવાનું છે. સમજાય છે ને? અંતે તો પાછું ત્યાં જ પહોંચવાનું છે કે ભાઈ તું વર્તમાન ધરાયા, કંઠી પહેરી તો કોના થયા? સ્વામિનારાયણના. અને એ નક્કી ન પ્રકારે અંતરાત્મામાં સ્વામિનારાયણ પધરાવાના છે. અલ્યા ભાઈ, વર્તમાન ધાર્યા વિના ડાયરેક્ટ સ્વામિનારાયણ આવતા હોય તો એથી વિધે શું હોય? હા, પણ આ જીવનો અભાગ્ય એવો સ્વભાવ કે ફરી પાછા મહારાજ કે કાંઈ વાંધો નહીં, થાવ સત્સંગી, પાડો પંચવર્તમાન, આજ્ઞા નિયમ પ્રમાણે વર્તો, અમે જ્યારે રાજી થઈશું, મોજમાં જઈશું ત્યારે તમારા અંતરાત્મામાં આવીશું. જો ભક્તો, ભગવાનની આવી બધી લીલાઓ, અનંત લીલાઓ છે, અનંત શાસ્ત્રો છે. શ્રીજી મહારાજના શાસ્ત્રો અનંત છે, મહારાજની લીલાઓ અનંત છે. સ્વામિનારાયણ સંપ્રદાય માટે એમ કહેવાય કે આજે તમે એક પુસ્તક વાંચવાની શરૂઆત કરો અને તમારા 100 વર્ષ અર્થાત આજે બાળક જન્મ્યો અને ત્યારથી કરી વાંચનની શરૂઆત કરે. હા, વાંચી નહીં શકે, 5-6 વર્ષ સુધી વાંચી નહીં શકે, તો પણ જો એ વાંચવા માટે સમર્થ હોય અને આજથી વાંચવાની શરૂઆત કરે અને એક પુસ્તક લીધું, એક પાનું વાંચ્યું, પછી એને ક્યારેય નહીં વાંચવાનું, આખી જિંદગીમાં ક્યારેય નહીં વાંચવાનું, અને 100 વર્ષ સુધી વાંચતા જઈએ ને તો પણ સ્વામિનારાયણ ભગવાનની લીલા ખૂટેવી નથી. એટલી બધી મહારાજની લીલા છે. બસ એ લીલા આપણે વાંચતા જઈએ. મહારાજે કીધું ને, વાંચનથી ચારિત્રનું ઘડતર, અને ચારિત્રના ઘડતરથી રાષ્ટ્રનું નિર્માણ, અને રાષ્ટ્રના નિર્માણથી આપણા સમગ્ર માનવતાનો ઉર્ધ્વગામી ઉત્તમતાના માર્ગે બસ આપણે પણ ભગવાનની લીલા, ભગવાનનું જ્ઞાન અર્થાત ભગવાનની એક લીલા, ભગવાનની અર્થાત બાપાની એક વાત અને એક વચનામૃત રહસ્યાત્વાળું આપણે વાંચવું. એનાથી જીવન ઉન્નતને માર્ગે પામે, વ્યસન અને ફેશનથી દૂર થાય. ફરીને ફરી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મનુષ્ય, અમે તમે આપણે બધાએ કુમાર્ગે ચાલતા વ્યક્તિથી તો સદાય દૂર રહેવું. હા, એક બે ઘડી હારા દેખાય, હારા કપડાં પહેર્યા હોય ને, હારા દેખાય, ખાલી આમ ઊંચું કરે ને તાર ખબર પડે અંદર કોળ કેટલો છે, સફેદ કેટલું થઈ ગયું છે ત્યારે ખબર પડે. ઉપરથી રૂપાળા દેખાતા હોય પણ અંતરથી બહુ ખરાબ થઈ ગયા હોય. શરીરના અવયવો ખોખલાઈ ગયા હોય. માટે વ્યસન અને ફેશન એના માર્ગથી દૂર રહીએ. મહારાજે સમજાવ્યું તે પ્રકારે વાંચનનો માર્ગ
આપણા જીવનની અંદર વધારતા જઈએ અને ભગવાનને રાજી કરતા રહીએ એવી શ્રીજી બાપા, સ્વામી બાપા, વેદરત્ન બાપા અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. અને આજે જે હરિભક્ત યજમાન પદ સ્વીકાર કર્યું છે એ હરિભક્ત પ્રાર્થના કરાવે છે કે હે બાપા, હે સ્વામી બાપા, હે અમારા વહાલા વેદરત્ન શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ, હે પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજ, અમારો આખો પરિવાર ધર્મ, જ્ઞાન, વૈરાગ્યના માર્ગે ખૂબ આગળ વધે. ક્યારેય પણ અમારો પરિવાર આ વ્યસનના માર્ગે ન ચડે અને અમારો પરિવાર સદાયને માટે સંપથી જીવે, સ્નેહથી જીવે અને સ્વામિનારાયણ ગાદીના આશ્રિત બને અને ભગવાન બાપાને ખૂબ રાજી કરતા રહીએ એવી આજના દિવસે પરિવાર પ્રાર્થના કરાવે છે. આપણે બધાએ પણ ભગવાનને પ્રાર્થના કરી કે એ પરિવાર આપને ખૂબ રાજી કરતા રહે તેવી આપના શ્રી ચરણોમાં પ્રાર્થના પ્રાર્થના અને પ્રાર્થના. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ગાદીના આચાર્ય ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી સ્વામી બાપાની જય.